મનસુખભાઈના ત્યાં કોઈ સભા કરવાની જરૂર નથી। તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકે ગામમાં ના ગયું એવું બને જ નહીં। મનસુખભાઈનો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે। હું તો અહીંયા પ્રભારી હતો, નાનામાં નાની વાત માટે ઝઘડો કરી દે, ગાળ કાઢી લે, પણ વાત ભરૂચના મતદાતાની હોય, પોતાની ના હોય। ભાઈઓ और બહેનો, હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું, આવો જનપ્રતિનિધિ નહીં મળે। ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશે। ભૂલ ના કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું। ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણી લડી રહી છે। મિત્રો, 2014 નું પેલું ભાષણ નરેન્દ્રભાઈનું યાદ કરો। નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા, એનડીએની મીટિંગ હતી, નરેન્દ્રભાઈનું પહેલું ભાષણ હતું કે મારી સરકાર આદિવાસીઓની સરકાર છે, દલિતોની સરકાર છે, ગરીબોની સરકાર છે। અને આ 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ એ ચરિતાર્થ કરીને બતાવ્યું। લગભગ 14 કરોડ લોકોના ઘરોમાં નળથી જલ પહોંચાડવાનું કામ, પાણી પહોંચાડવાનું કામ આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ કર્યું। 12 કરોડ ઘરોમાં આઝાદી પછી પહેલી વાર ટોયલેટ બનાવવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું। 3 કરોડ ગરીબોને ઘર બનાવી આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું। 4 કરોડ ગરીબોના ઘરમાં પહેલી વાર વીજળી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું। મિત્રો, 80 કરોડ લોકોને 5 લાખ સુધીનો સ્વાસ્થ્યનો બધો જ ખર્ચો, ઓપરેશન હોય કે મેલેરિયા થયો હોય, બધો ખર્ચો 5 લાખ સુધીનો મફત કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું। 80 કરોડ લોકોને દર મહિને દર વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફત આપવાનું કામ આપણા નરેન્દ્રભાઈ કર્યું। ને ભરૂચવાળા બધા આદિવાસી ભાઈઓ બહેનો સમજી લો, આ બધું જે કર્યું એમાં સૌથી મોટો ફાયદો મારા આદિવાસી ભાઈઓ બહેનોને થયો છે। મિત્રો, આદિવાસી આ કોંગ્રેસ પાર્ટીને આપ